નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 4 માં હવે આપણે આગળ વધીશું. વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ લૂપ હોય અને એના કારણે એની અક્ષ ઉપર મળતું ચુંબકીય ક્ષેત્ર એને આપણે ડાયપોલ મોમેન્ટના પદમાં મેળવવાનું છે. તો આપણે જોઈએ કે ડાયપોલ મોમેન્ટ કે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને m વડે દર્શાવાય છે અને એનું સૂત્ર m = I * A. ઓકે, હવે જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત ગોચરણાની અક્ષ ઉપર મળતું ચુંબકીય ક્ષેત્ર Bx એનું મૂલ્ય કેટલું થશે? Bx = μ0 I * r² upon 2 x² plus r² raised to 3/2 મળે છે. બરાબર છે. હવે અક્ષ ઉપર ખૂબ જ દૂરના બિંદુએ એટલે કે x much greater r લેતા છેદમાં r² ને અવગણતા તો bx આપણને મળશે bx = μ0 I r² upon 2 x² plus 0 3/2 2 કેન્સલ થશે, જે આપણને આપશે μ0 I r² upon 2x³ બરાબર છે. ઓકે, હવે ઉપર નીચે 2π વડે ગુણાકાર કરીએ તો જે આપણને આપશે μ0 I * pi r² ગુણ્યા 2 ભાગ્યા 2 * 4 4πx³ બરાબર છે. ઓકે, આ જે છે આની કિંમત આપણને મળશે ક્ષેત્રફળ, જ્યાં પાઈ r² = a રિંગનું ક્ષેત્રફળ અને I * A બરાબર ડાયપોલ મોમેન્ટ m. તો છેલ્લે આપણે જે છે લખી શકીએ μ0 * I * A * 2/4πx³. I * A એની કિંમત આપણે લખી દઈએ m, તો આપણને મળશે bx = μ0 / 4π m into 2m/x³. જે આપણને ગજિયા ચુંબક માટે અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જેવું છે. લખી નાખી, જે ગજિયા ચુંબક વડે મળતા અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર જેવું છે. બરોબર છે. ઓકે, અને હવે આની જગ્યાએ જો આપણે વિષુવવૃત્ત રેખા ઉપર જોઈતું હોય તો dy = μ0 * m/4πa ગજિયા ચુંબક વડે વિષુવવૃત્ત રેખા પર મળતા ચુંબકીય ક્ષેત્ર જેવું છે. ઓકે, બરાબર છે. ત્યારબાદ હવે આપણે આગળ વધીશું. ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો અને બોર મેગ્નેટ્રોન વિશે સમજાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક Z છે, એનો કુલ વિભાગ Z થશે. એના ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન r જેટલી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગની અંદર વિષમ ગણિત દિશામાં ગતિ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ વીજભાર છે અને વીજભાર જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેના કારણે
ચુંબકીય ક્ષેત્ર મળે. અહીં ઇલેક્ટ્રોન જે છે એ ઋણ દિશાની અંદર ગતિ કરે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ આપણને આના કરતા વિરુદ્ધ દિશામાં ધન દિશામાં મળશે. આપણે જાણીએ છીએ જમણાતના નિયમ પરથી કે જો વિદ્યુત પ્રવાહ એ સંઘટિત દિશામાં વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણને અંગૂઠાની દિશામાં મળશે, જે જમણા હાથનો નિયમ છે. તો ધ્યાન રાખજો, હવે ઇલેક્ટ્રોન વિષમઘટિત દિશામાં છે, તેથી વિદ્યુત પ્રવાહની દિશા એના કરતા વિરુદ્ધ એટલે કે સમઘટિત દિશામાં આવશે, અને જમણા હાથના નિયમ મુજબ જમણા હાથનો અંગૂઠો એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે, અને જે ચોકડી વડે એટલે કે સમતલની અંદરની તરફ જાય છે. બરાબર છે? ઓકે. હવે આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર. વિદ્યુત પ્રવાહ I બરાબર E/T, જ્યાં E એ વીજભાર થશે અને T શું થશે? આવર્તકાળ. બરાબર છે? ઓકે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જ્યારે r ત્રિજ્યાવાળા માર્ગ પર વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેનો વેગ વળી ઇલેક્ટ્રોન જ્યારે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે ત્યારે તેનો વેગ v બરાબર અંતર વાક્યા સમય એટલે કે 2πr/t. બરાબર છે? 2πr એટલું કોણીય અંતર કાપશે. તો આના પર t ની કિંમત આપણને મળે t બરાબર 2πr/v. t ની આ કિંમત જે છે એ આપણે ઉપરના સૂત્રમાં મૂકીશું તો પ્રવાહ મળશે આપણને I બરાબર E/2πr/v, જે આપશે આપણને therefore I Ev/2πr. આ સમીકરણ મળ્યું વિદ્યુત પ્રવાહ E બરાબર Ev/2πr. હવે આ સમીકરણ જે છે એને આપણે ઉપર નીચે m ત્રિજ્યા r વડે ગુણાકાર કરીએ ભાગ્યા r, તો જે આપણને આપશે I બરાબર Ev/2 πr². આ πr² છે અને આ બાજુ લઈએ πr² ગુણ્યા I બરાબર Ev/2. બરાબર છે? ઓકે. ઉપર નીચે ઇલેક્ટ્રોનના દળ me વડે ગુણાકાર કરીએ. હવે આપણે જાણીએ છીએ કે πr² એ શું આપશે આપણને? જ્યાં πr² બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, તો એ કિંમત મૂકી દઈએ અહીંયા. તો a * I બરાબર mvr * m/2 me. આ I * a એની કિંમત આપણને મળશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m, અને એ જે છે ઉપર આપશે E mvr બરાબર થશે આપણને me * v ગુણ્યા r ભાગ્યા twice me. હવે આપણે જાણીએ છીએ કે m * v દળ ગુણ્યા વેગ બરાબર રેખીય વેગમાન p અને r. તો જે આપણને m બરાબર E/2 me આપશે. બરાબર છે? વળી હવે ડાયપોલ મોમેન્ટ જે છે એને આપણે m તરીકે ન લખીએ અને μl કહી દઈએ. તો μl ની કિંમત જે છે આપણને આ રીતે મળશે μl બરાબર E/2 m. બરાબર છે? ઓકે. અને આને છેદમાં લઈ જઈએ તો μl/n બરાબર E/2 me. આ જે ગુણોત્તર મળે છે આ ગુણોત્તરને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહીશું. વળી અહીં આપણી પાસે વીજભાર E છે, તો E વીજભાર ઇલેક્ટ્રોન માટેની વાત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, તેથી ઇલેક્ટ્રોન માટે
mu l upon l બરાબર -e upon twice m, જેને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો. અને એની કિંમત થશે 8.8 ગુણ્યા 10 કુલંબ પ્રતિ કિલોગ્રામ. બરાબર છે. તો આ બે ગુણનો આપણો પ્રશ્ન કે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu l નું સૂત્ર મેળવો અને તેના ઉપરથી બોર મેગ્નેટોન સમજાવો. તો આટલે સુધી પૂછ્યું હોય તો આટલે સુધી લખવાનું. હવે આપણે વાત કરીશું બોર મેગ્નેટોન. તો જ્યારે પદાર્થની અંદર રહે બોરના પરમાણુ ઓર્ડર અનુસાર ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરી શકે કે જ્યાં તેના માટે તેની કોણીય વેગમાન l એનું ક્વોન્ટાઇઝેશન થતું હોય. લખીએ આપણે બોરની શરત મુજબ ઇલેક્ટ્રોન માત્ર ક્વોન્ટાઇઝ કક્ષામાં જ ભ્રમણ કરી શકે. અને ક્વોન્ટાઇઝેશન માટે તેથી કોણીય વેગમાન નું ક્વોન્ટાઇઝેશન કોણીય વેગમાન નું ક્વોન્ટાઇઝેશન L બરાબર mvr બરાબર n h/2π બરાબર છે. ઓકે, તો mvr બરાબર nh/2π લઈ લઈએ આપણે, જે આપશે ક્વોન્ટાઇઝેશન ની શરત. બરાબર છે. ઓકે, તો આ સમીકરણની અંદર ક્વોન્ટાઇઝેશન ની શરત લાગુ પાડતા mu l/l બરાબર E into L upon twice m, L ની કિંમત ઉપરથી મૂકતા mu L બરાબર E into nh upon 2 pi into twice m, mu L બરાબર E nh upon 4 pi m. હવે અહીં n બરાબર 1 લઈશું તો આપણને mu l એટલે કે ઓછામાં ઓછી બોર મેગ્નેટોન આપશે. જો n બરાબર 1 લઈએ તો લઘુત્તમ બોર મેગ્નેટોન mu l મિનિમમ મળે. ત્યારબાદ E h 4 pi m બધાની અંદર યોગ્ય કિંમતો મૂકી દઈએ તો mu 1 એટલે કે મિનિમમ બરાબર ઇલેક્ટ્રોનનો વિજર 1.6 ગુણ્યા 10 ઘાત n બરાબર 1, h ની કિંમત 6.63 ગુણ્યા 10 34 ઘાત જૂલ પ્રતિ સેકન્ડ, 4 pi ની કિંમત 3.14 અને ઇલેક્ટ્રોનનું દળ me. તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.1 ગુણ્યા 10 31 ઘાત. આ બધાનું સાદુરૂપ આપશો તો mu l મિનિમમ બરાબર આપણને 9.27 ગુણ્યા -24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળશે.